હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ અવર ન્યુ બ્લોગ. જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય યોગેશ્વર, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છો ફ્રેન્ડ્સ? મજામાં ને? હું બનાવો અત્યારમાં? આ રોટલાનું શાક બનાવો છો? અત્યારે વઘારીયો રોટલો બનાવવાનો છે. વઘારીયો રોટલો. ચાલો તો વઘારો તો હવે રોટલો. પૂરું ટપક ટપક નથી થતું. તેલ ન થાય એવું છે. ઉપર તેલ ગરમ થાય. હા. રાય ટપક ફટક રાય ફૂટે બધી. હા. બધી રાય હોય ને ફૂટી જાય. અને હંમેશા બધા દેશી ઓહળિયા છે. એ ને કે આખું દવાખાનું ઘરે જ છે એમ. ઘરે જ છે. પણ આપણે શરૂઆત ક્યાંથી કરવાની? કે મિશેલિયામાં રાય છે એ પણ દેશી, જીરું દેશી, પછી હિંગ, પછી હળદર, પછી ધાણા જીરું અને ચટણી. બધા મસાલા છે, રોજે ખાવાના. ઓલામાં હેનું પાણી ભર્યું છે સામે ગાગરમાં? વરસાદનું. પછી એને ગરમ કરીને પીવાનું છે તો પીતા નથી, આપણે રસોઈ બનાવીએ છીએ. મગાનું ભરી લીધું છે પાણી, રસોઈ બનાવીએ. રસોઈ મસ્ત. એમાં રસોઈ મસ્ત બને. મસ્ત બને, જોરદાર. અને ઈ પાણી બહુ ગુણકારી મગાનું. અને કાલે કેવો વરસાદ આવ્યો નવરાત્રીમાં? પણ મજા આવી ગઈ ગરબા રમવાની વરસાદમાં, જોરદાર મજા આવી ગઈ. પણ આમ વરસાદ આવવા જ મળ્યો, ફટાફટ દેવા જ મળ્યો. પણ અમારા શેરીમાં છે ને ગરબા ઉભા ન રહ્યા. પણ વરસાદ આવતો હતો ને ત્યારે છે ને અમે દોઢિયા લેતા હતા, પણ અમે તો ઉભા તો ન્યો જ રહ્યા. મેં લીધા જ કર્યા, પહેલી ને લીધા. ક્યાં એટલી મજા આવી, બહુ મજા આવી. મજા પડી ગઈ બધાને. એક તો ગરમી થઈ હતી, બહુ ફૂલ ગરમી હતી. તો દોઢિયા ચાલુ જાન, વરસાદ ગડબડાટ, મજા કરી ગઈ. કેવો જોશ છે. થાય કે નહીં? હા, પણ ઈ કેટલો જોશ છે, ઉત્સાહ જોવો ને. ઉભો તો રહેવાનું જ નહીં, ભલે વરસાદ આવે. ઘર ચાલુ થઈ ગયો છે હવે. ઘડીક વાર આમનામ રહેવા દેવાનું થાય. થોડીક વાર પાણી ઉકળી જાય. આવો તો બતાવો તો. અરે વાહ. છાશ ને પાણી ઉકળી જાય પછી એની અંદર રોટલો નાખી દે. એટલે રેડી. તો ગાઈસ ચાલો નાસ્તો કરી લઈએ અને મળીએ પછી. તો ગાઈસ બપોરના 1:30 વાગી ગયા છે અને અમે અત્યારે ઠેઠ જમવા બેઠા છીએ. બહુ મોડું થાય, તાર ભૂખ લાગી બહુ. ને જો આ બાજુ જો ખમણ આવ્યા છે. વાહ, ગરમા ગરમ પાપડ. પાપડ બનાવ્યા તમે? સરસ. બીજું શું બનાવ્યું જમવામાં આજે? આની માટે બાજરાનો રોટલો કેમ? ખાવાનું મન થઈ ગયું. તમને બાજરાનો રોટલો બહુ ભાવે. મને એટલો શાક ન હોય ને બાજરાનો રોટલો ને છાશ હોય ને, મજા આવી જાય. આમ બાજરાનો રોટલો સારો કે નહીં? બહુ સારું. ભાઈને કીધું ડોક્ટરે ખાવાનું. બરાબર છે. ચાલો તો જમવા બેસી જઈએ. મસ્ત મજાના ખમણ છે આજે તો. હા. અલગ અલગ જમવાનું લાટ બનાવ્યું છે આજે નવું. હવે બહુ મજા આવે છે જમવાની. હાલો બેસી જાવ બધા. ભાઈ કરે છે ને. હા, મજા આવે. હાજી અને રજા છે. આજ ફૂલ ફેમિલી જમવા બેસશું. યસ. ચાલો તો જમવા બેસી જઈએ અને મળીએ પછી. તો ગાઈસ બીજી ઈ વાત કરવી હતી કે સાંજે છે ને અમે ગરબા રમવા માટે જવાના છે રમઝટમાં. અને એમાં એક બીજું દુખી છે કે મમ્મી પપ્પા નથી આવતા. કારણ કે છે ને ઈ અમદાવાદ જાય છે કે સગાઈ છે એટલે મજા નહીં આવે. બોલો અમારા છોકરા કેવા, અમારી વગર મજા નહીં આવે. આવી ગઈ છે તો વહુ લઈને છોકરા જાય ને તો અમારા છોકરા એવા અમને લઈને જાય, અમારી વગર નો મજા. ઓલા છોકરા નહીં મજા આવે, પિનર લઈને મજા આવે. કામ ગાયતી નથી કે નથી જાવ એમ. મેં કીધું જાવ નહીં એમ, અમીને લઈને જાવ એમ. ફેમિલીમાં એવો સંબંધ રાખો, મિત્રતા જેવો બાપ દીકરાનો. બીજા વગર હાલે નહીં, એવો સંબંધ રાખવાનો. તમે કોક ખડ્યું હોય ને એટલે અધૂરું લાગે. આમ ફૂલ ફેમિલી નો લાગે. તમે ગયા હોય ને તોય અમને એમ થાય કે ઈ ગયા અમે ન ગયા એવું લાગે. કાંઈ વાંધો નહીં, બીજી વાર જશું. તમે વહી આવવાના છો ને એક દિવસમાં તો? કાલ સાંજે અહીંયા 8 વાગે. ઓકે, બપોરે પાછા બેસી જવાના. કાંઈ નહીં, સારું. ચાલો તો ગાઈસ ફાઇનલી ઘરે પહોંચી ગયો અને સાંજના જો 8:15 વાગી ગયા છે અને અહીંયા જો સપના ભાભી. વાહ વાહ. મૈયરમાં મંદડું નથી લાગતું. અહીંયા લાગી ગયું છે મંડળું. જો તાર મમ્મી સ્પેશિયલ બનાવ્યું નજીક આવો. હું બટેકા પૌવા છે હા અને એમાં છે ને દાડમના દાણા નાખીને ખાવી. યુનિક ટેસ્ટ છે. ઈ વસ્તુ સારી લાગે. દાડમના દાણા, દ્રાક્ષ, સૂકી દ્રાક્ષ સૂકી દ્રાક્ષાની અંદર હોય જો. અને શીંગ. હા, દ્રાક્ષ શીંગ નાખવાની. મજા શીંગનો પાછો સ્વાદ બગાડે. એટલે ભાઈને, હા. હા એમ જ હોય ને, રાજાને ગમે એ રાણી. રાજા રાણીની તારીફ કરવાના એમ. પછી દાસીની કરે તો માથા પર એવું થઈ અને જાય. જો પછી નીચેથી આજે આવ્યો છે પાવભાજી. મસ્ત એને ડેકોરેશન કરીને આપ્યું, પણ હવે આરે ભાખરી નો આવી. હા, આમ દુનિયામાં બધા મોસ્ટ ઓફલી પાવ જ ખાય, ભાખરી કોઈ ન આવે. ચાલો તો હવે જમી લઈએ
અને મળ્યા પછી તો ગાઈસ મસ્ત જમી લીધું છે અને અત્યારે છે ને ગરબા રમવા માટે જવાનું છે. હજી હું રેડી થયો નથી પણ હજી રેડી થવાનું જ, કુર્તું પહેરવાનું છે. અને આ બાજુ જો મમ્મી બધાને રેડી કરી દે છે અને મમ્મી આજ આવ સપના નાખી હવે રેડી. અને મમ્મીને આજ તો થાય ને કે મને કઈક દસ ઉજે કે નવરી થાવ. હા ના સમાજ કોઈ ગો એટલે હજી ઘણા બહેનો આવી રીતના કલેક્શન રાખવા જરૂર છે. પણ સપના રાખતી પેલા નોરતામાં બધા દિવસ જાતી કે પછી વરાવ ભલે હાસેવી પડે પાછા નોરતામાં ભલે જૂની હોય તો એ જાતી. એ બીજી વાર નો પહેરતી તું તાર એક જ વાર પહેરતી. એવું નહીં. બનાવી લેતી. ભાડે જાતી હા યાર ભાડે જાતી એ પછી તો જૂની હેલા ગયા વર્ષની હોય ઈ પાછી આ વર્ષે ભાડે જાય એટલે ઈ એક બિઝનેસ ઘરે કોક કરતા ને ચોલી ભાડે અપાય ક્યારેક સ્ટેટસમાં મુકાય કે આ ચોલી છે ભાડે ચડાઈ જાય ને એમાં શું ખોટું ધંધો કરવો છે મમતા માસીને જ મળો. મમતા માસી પાસે લોટમ ચણ્યા છે. મને એવું હાંભળ્યું નહીં નકર તને ગાડી લઈને ખાલી મોકલી હોત ને. જો સપના ભાભી રેડી થઈ ગયા છે મસ્ત મજાના. વાહ પરી બની ગયા પરી. બનાવી દીધા. અરે આ બધા પછી આનંદ બતાવવાનું હાથમાં પહેર્યું છે કેમ? એ દાંત કાઢી દીધી આખરે તો. વાહ. મમતા માસીને પહેરવાનું હતું એને ન મળ્યા એટલે મેં પહેરલી. નહીં મમતા માસી આયરા તૈયાર થઈ ગયેલા છે તો. ક્યાં છે? ઈ છે એના ઈ બનાવેલા જ છે ને આ તે. એને કાકીએ બનાવ્યા ને આજે એને પહેરવા હતા તે અત્યારે યાદ આવ્યું. કાકી ભૂલી ગયા ને ઈ ભૂલી ગયા. બાકી આખો દિવસ હું બેડાઓને નોરતામાં સવાર ત્યાં ચોલી ભેગી કરવી, પાર્લરમાં જવું, વાળ કરાવવા, બધું ભેગું જ કરવાનું હોય. હવે તો હું જાઉં છું રેડી થવા માટે. મારે જઈ આવો. જવાનું છે. ઓકે. મારું કુર્તું યુનિક. ચાલો હું પણ રેડી થઈ જાઉં અને મળ્યા પછી થોડીક વાર પછી. તો ગાઈસ મેં નવું કુર્તું પહેરી લીધું છે અને કોમેન્ટ કરજો કેવું લાગે છે. જો તો બતાવો તો કેવું લાગે છે. જો કેવું મસ્ત લાગે. કોમેન્ટ કરજો કેવું લાગે છે નહીં. અને જો ભાઈ પણ રેડી થઈ ગયો છે મસ્ત ફર્સ્ટ ક્લાસ. અને હું પણ રેડી થઈ ગઈ છું. અમને દુઃખ લાગે તમે આવતા નથી એવું. એવું થયું મને અને છે ને મમ્મી આ મસ્ત મજાનો જો ગરબો મૂક્યો છે. કોણે બનાવ્યો ગરબો? તમે બનાવ્યો છે. એની વિશે કઈ તમને ખ્યાલ હોય તો થોડુંક કયો આપણા સબસ્ક્રાઇબર માટે. ગરબો ને ગરબાનું મહત્વ તો બહુ મસ્ત છે. શું છે? ગરબો છે ને આપણે પહેલા આપણા ઋષિમુનિઓ જ્યારે હતા ને ત્યારે માણસ છે ને માંસાહારી હતો પણ માંસાહારીમાંથી એને વનસ્પતિ આહાર એટલે કે ખોરાકમાં એટલે કે અનાજ ઉપર લાવ્યા. આપણા ઋષિમુનિઓ એટલી મહેનત કરી અને એટલી મહેનત કરી કે માંસાહારમાંથી એને ખોરાકમાં લાવ્યા અને લાવ્યા પછી એને શીખવાડ્યું બધું ખેતી કરતા, પછી બધા સાધનો ઓજારો બનાવતા અને ભાઈ કોઈનું રક્ષણ કરતા અને કોઈને જ્ઞાન આપતા. એટલે કે આપણી વર્ણ વ્યવસ્થા ઊભી કરી. એમાં વર્ણ વ્યવસ્થામાં ચારે ચાર વર્ણ વ્યવસ્થા ઊભી કરીને એમાં આપણને નવરાત્રીમાં ગરબો શા માટે એટલે કે માટીના વાસણમાં બનાવ્યા. હા. પહેલા શરૂઆતમાં માટીના વાસણ બનાવ્યા. એટલે પહેલા માંસાહારી માણસ હતો એમાંથી શાકાહારી લાવવા માટે અનાજ ઉત્પન્ન કરવું પડે ને એટલે ઋષિઓ ધાનને પહેલા કાદવમાં નાખી દીધું. હા. પાણીમાં વરસાદ આવ્યો, માટીમાં કાદવ થયો, કાદવમાં ધાન્ય જે ખાવાની જગ્યાએ કાદવમાં નાખી દીધું એમાંથી ઉગ્યું અને એમાંથી અનાજ થયું અને એમાંથી પછી બધા ખાવા મળે. એટલે માટીના પ્રતીક તરીકે ગરબાનું માટી તરીકેનું એક પૂજન કર્યું અને એટલે પહેલા માટીનો આપણે ગરબો. શરૂઆતમાં માટીના વાસણમાં જ રસોઈ બનાવતા, માટીના જમતા વાસણમાં બધું. પાણી પીતા, બધું માટીમાં જ હતું. કેમ કે હા. માટી એટલે આપણે શરૂઆતમાં માટીનો જ ગરબો બનાવ્યો અને ત્યાર પછી એની અંદર ધાન્ય નાખ્યું, જુવાર કે ઘઉં. એ પણ આપણું ગરબાનું ઓલું છે. એટલે એની અંદર ઘઉં નાખ્યા અને એમાં રૂની વાટ મૂકી અને એ રૂની વાટ છે ને એ પણ ખેડૂત રૂ ઉત્પન્ન કરે ને હા. એટલે એમાં રૂની વાટ બનાવી. એટલે આપણને આ નવરાત્રીના કૃષિ દિવસોમાં સંસ્કૃતિ કૃષિ સંસ્કૃતિ આપણને આખી સમજાય. અને આ નવરાત્રીના દિવસોમાં આપણે 9 દિવસ આવે. 3 દિવસ મહાલક્ષ્મીના, 3 દિવસ મહાસરસ્વતીના અને 3 દિવસ મહાલક્ષ્મીના. આ 3 દિવસે 3 દિવસમાં માતાજીની પૂજા કરવાની અને છેલ્લે દશેરા આવે. લક્ષ્મી, સરસ્વતી અને શક્તિ શક્તિ. ત્રણેયની 3 દિવસની ઉપાસના છે. અને દશેરાનું માયતમ આપણે શું છે ને પછીના વ્લોગમાં આપણે જણાવશું. તો એ દશેરાના દિવસે આપણે તમને થોડુંક કહેશું ચોક્કસ. થોડીક વાત કરશું. માં જગદંબા પાસે શક્તિ માંગવાની છે. ગરબા રમવા એટલે ખાલી ડિસ્કો કરવાનો નહીં પણ માં જગદંબા પાસે ગોળ ગોળ ફરીને શક્તિ માંગવાની અને ઈ શક્તિ આખું વર્ષ ચાલે. મારા મમ્મીએ મસ્ત વાત કરી. ચાલો તો હવે જઈએ. તો ગાઈસ ફાઇનલી છે ને પિનલ ભાભી અને જયદીપભાઈ જો રેડી થઈને તૈયાર થઈને આવી ગયા છે. વાહ કેમ છો ગાઈસ? મસ્ત હો. ને ભાભીએ જો વાળ ગમે ને મને વાળ બહુ ગમે છે. વાળ ન કહેવાય એને, hair કહેવાય. ગુજરાતી હિરોઈન છે. ગુજરાતી હિરોઈન પેલા આવ્યું જ લેતું. હા. આવું જ કરતું. પણ એમાં ને મસ્ત લાગે આમ મોટું મોટું નાનું 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 એવું લાગે ને? હા. સોનું
મોંઘું જીતાય ને નકરું સાંજની ચડાવ્યું આમ જો. મને એમ છે જનકભાઈ કે અમારા બ્લોગમાં કોમેન્ટ બાયોડેટા ની તમારે કરી તો તમારા ખુદના બ્લોગમાં કેમ ઈ મોનિકાએ નહીં કરી હોય? કોમલ એ તો ડાયરેક્ટ મેસેજ આવતો હોય તો ડાયરેક્ટ થોડા આપણે હા ઈ પેલા બા આજુબાજુ છે બાજુ કેવી કોમેન્ટ એન્ડ ફ્રેન્ડે કરી કેટલી સરસ કે એને મયરમાં બંદડો નથી લાગ્યો. બે હરકા ભેગા થઈ ગયા. અમને બહુ લાગે છે એક કોમેન્ટ એવી આવે કે તમાર મૈયર જેવું છે એમાં ક્યાં તમાર સાસરિયું છે. હા બરાબર છે. ચાલો તો હવે તમને ત્યાં જઈને મળીએ. તો ગાઈસ ફાઇનલી પહોંચી ગયા છીએ રમઝટ માટે. જે ગરબા રમવાનું જે આવે ને ડોમ, એ જુઓ તમે ખાલી કેટલું મોટું છે. અમારે છે ને આ ડોમમાં જ જવાનું છે. ચાલો તો અંદર જઈએ, કઈ રીતેનું છે બધું જોઈએ. તો ગાઈસ ફાઇનલી અંદર આવી ગયા છીએ અને જુઓ તમે આ ગેટ જુઓ, એન્ટ્રી ગેટ. વાહ મસ્ત જોરદાર બનાવ્યું છે. ગાઈસ છે ને ટ્રાફિક જુઓ તમે ખાલી કેટલું ટ્રાફિક છે. મસ્ત રીતે શણગાર્યું છે. અંદર જોઈએ ગરબા રહેવાનું કેવું છે, કઈ રીતેનું છે બધું. Guys, finally છે ને ગરબા રમીને વયા છીએ બહાર અને ખૂબ મજા આવી છે રમવાની ગરબા. ચાલો તો હવે તમને ઘરે જઈને મળીએ. તો ગાઈસ ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ અને રાતના 2 વાગી ગયા છે. ચાલો તો મળીએ નવા બ્લોગ સાથે નવી સવારે. ટાટા બાય બાય, સી યુ, ગુડ નાઇટ.